ભરૂચ રેલવે સ્ટેશને વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનનું સ્વાગત કરાયું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી વલસાડ દાહોદ એક્સપ્રેસ ટ્રેનને આજે લીલી ઝંડી અપાઈ હતી। આ ટ્રેન આજે ભરૂચ રેલવે સ્ટેશન ઉપર આવી પહોંચતા સાંસદ મનસુખ વસાવા, અન્ય જનપ્રતિનિધિઓ, રેલવે અધિકારીઓ, રેલવે સલાહકાર સમિતિના સભ્યો અને મુસાફરો દ્વારા ટ્રેનનું સ્વાગત કરાયું હતું। વર્ષ 2020 કોરોના કાળ બાદ દાહોદ વલસાડ ઇન્ટરસિટી બંધ થઈ ગઈ હતી, જે આજે દૈનિક ધોરણે એક્સપ્રેસ ટ્રેન તરીકે શરૂ કરાઈ છે। આ ટ્રેનનું સ્ટોપેજ ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશને અપાયું છે। વલસાડ દાહોદ ઇન્ટરસિટી આજે 26 મેના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓના હસ્તે આજે શરૂ કરવામાં આવી છે। અગાઉ કોરોના પહેલા આ ટ્રેન શરૂ હતી, પરંતુ એ પછી કોરોના દરમિયાન બંધ રહી અને અમારા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કે જેઓએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન આજે પુનઃ શરૂ કરવામાં આવી છે। એનો સમય છે સવારે 7 અને 11 કલાકે ભરૂચ સ્ટેશનથી ઉપડશે અને દાહોદ મુકામે જશે।